જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, હું આજે ગૌકર્ણની વાત કહેવા માગું છું. એક આત્માદેવ નામનો બ્રાહ્મણ હતો અને એને ત્યાં કંઈ સંતાન નહોતું. તો મહાત્માને કહે છે, મહાત્મા મારે ત્યાં કંઈ સંતાન નથી. તો મહાત્મા એક ફળ આપે છે અને કે આ તારી પત્નીને આપજે. અને એ ધંધુલીને આપે છે. તો ધંધુલી એ ફળ ખાતી નથી ને એને બેનને કહે છે કે મને આમ ફળ આપ્યું છે મહાત્માએ, તો હું ખાઉં. તો ધંધુલી કે ખાવું હોય તો કાંઈ નહીં. એની બેન કે ધંધુલીને કે તારે ફળ ન ખાવું હોય તો કાંઈ નહીં, એ ફળ ગાયને ખવડાવી દે. એટલે એ ધંધુલી તો ગાયને ખવડાવી દે છે. અને જે મારે ત્યાં કે એની બેન કે મારે ત્યાં જો સંતાન થશે ને એ હું તને આપી દઈશ, પણ જે આ મને જાયદાદમાં ને એમાં મને ચોથો ભાગ તું આપજે. તો ધંધુલી બોલે છે કે હા, હું તને ચોથો ભાગ આપીશ મિલકતમાં. અને પછી ધંધુલીને ત્યાં ધંધુલીની બેનને ત્યાં એક સંતાન થાય છે. એ ધંધુલીને આપી દે છે. એનું નામ ધંધુકારી પાડે છે. અને ધંધુકારી ખૂબ ખરાબ કામ કરતો મિત્રો. અને એ ખરાબ કામમાંથી એને જીવને ગતિ નથી થતી. અને એ પછી ગૌકર્ણ જે ગાયને ત્યાં જે ફળ ખવડાવ્યું હતું એમાંથી ગાયને ત્યાં એક ગૌકર્ણ પેદા થાય છે. અને ગૌકર્ણ શિંગડા હોય છે ગાય જેવા. અને ગૌકર્ણ ધાર્મિક અને ભાગવત કથા અને વાંચે. અને ગૌકર્ણનું કામ જ એક ભગવાનને આખો દિવસ રટન કરવાનું, ભાગવત વાંચવાની અને ધર્મમાં ગાયત્રીમાંનો જાપ કરવાનો. અને પછી એની ધંધુકારીની ગતિ નથી થતી મિત્રો, ત્યારે ગૌકર્ણ ભાગવત વંચાવે છે. અને એ ભાગવત કથાથી ધંધુકારીની ગતિ થાય છે. એટલે આ શ્રાદ્ધ પક્ષને લીધે મિત્રો ઘણા ભાગવત બી વંચાવે છે. ભાદર મહિને, કારતક મહિને, ચૈત્ર મહિને. અને ભાગવતથી જ પિતૃઓની ગતિ થાય છે મિત્રો. જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને આવો વિડીયો જોતા રહેજો. જય મહાદેવ, જય ગણપતિ બાપા.